ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સર્જાયેલ યુદ્ધ જેવી પરિસ્થિતિની સીધી અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર પડી શકે છે। ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું કે જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો ટેક્સટાઇલ ઉદ્યોગને 100% જેટલું મોટું નુકસાન થવાની સંભાવના છે। સુરતનો કાપડ વેપાર દુબઈ મારફતે સંયુક્ત આરબ અમીરાત સહિત આશરે 45 દેશો સાથે સંકળાયેલો છે। આ દેશોમાં સુરતમાંથી મુખ્યત્વે મેન મેડ ફાઇબર, બુરખાનું કાપડ અને સલવાર કમીઝની નિકાસ થાય છે। દુબઈ અને અન્ય આરબ દેશો સુરતના કાપડ માટેના મોટા બજારો હોવાથી ત્યાંની અસ્થિરતાથી તેની સીધી અસર સુરતના વેપારી પર પડી શકે છે। હાલ કોઈ ચોક્કસ અંદાજ લગાવી શકાય તેમ નથી, પરંતુ યુદ્ધ લંબાતા ઉદ્યોગકારોમાં ચિંતા વધી રહી છે। અમે કોઈ અંદાજ માંડી શકતા નથી, પણ જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો 100% ટેક્સટાઇલ ઉદ્યોગને મોટું નુકસાન થવાનું છે। કારણ કે વાયા દુબઈ આપણે બધો જ વેપાર અરબ અમીરાતમાં 45 દેશો સાથે કરી રહ્યા છીએ। તો હું માનું છું કે મોટું માર્કેટ જે આપણું છે એ દુબઈ પણ છે ને અરબ અમીરાત પણ છે, અને લઈને જો યુદ્ધ લાંબુ ચાલે તો બહુ મોટું નુકસાન થાય। તો જે પ્રકારથી જો યુદ્ધ લાંબુ ચાલશે તો મોટું નુકસાન થશે। સુરતમાં પણ તેની અસર થઈ રહી છે, જે પ્રકારથી વેપારીઓનું માનવું છે। महायुद्धની દુનિયા પર અસર શરૂ થઈ ગઈ છે। ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો। ક્રૂડ ઓઇલમાં પ્રતિ બેરલ 10% ઉછાળો। ક્રૂડ ઓઇલ $78.52 પ્રતિ બેરલ થયું છે, તો ખાડી દેશોમાં તણાવની સ્થિતિની અસર જોવા મળી રહી છે। યુદ્ધની સ્થિતિ વણસે તો હજુ ઉછાળો સંભવ છે। તો ક્રૂડ ઓઇલમાં પ્રતિ બેરલ 10%નો ઉછાળો નોંધાયો છે। બીજી તરફ સુરતના જ્વેલરી વેપારીઓ માટે હાલ પરિસ્થિતિ ચિંતાજનક બની છે। યુદ્ધની અસરના કારણે ખાડી દેશો અને ઇઝરાયલમાં થતા લગભગ 30% એક્સપોર્ટ પર માઠી અસર થવાની ભીતિ ઊભી થઈ છે। એર કાર્ગો સ્પેસ બંધ થતા પાર્સલ અને કન્ટેનર અટવાઈ ગયા છે, જ્યારે ખાડી દેશમાં ગયેલા કેટલાક વેપારીઓ પણ ફસાઈ ગયા હોવાનું જાણવા મળે છે। ટેરિફ ઘટતા વેપારીઓ ખુશ હતા, પરંતુ યુદ્ધના ગ્રહણના કારણે હવે એક્સપોર્ટ ક્યારે ફરી શરૂ થશે તે અંગે अनिश्चितता छवाई है। ईरान, इजराइल, यूएस के साथ में जो युद्ध चालू हुआ और उसकी वजह से जो हमारे एक्सपोर्ट के जो भी पार्सल थे या कंटेनर थे, एयर कार्गो स्पेस बंद होने की वजह से वो हमारे सारे कंटेनर फंसे हुए हैं, और जो भी व्यापारी व्यापार करने के लिए ये गल्फ कंट्री और ईरान इजराइल गए हुए थे वो भी सब फंसे हुए हैं। બીજી તરફ પીએમ મોદીએ બેન્જામિન નેતન્યાહુ સાથે વર્તમાન પ્રાદેશિક પરિસ્થિતિ પર ચર્ચા કરવા ટેલિફોન પર વાત કરી। ભારતે તાજેતરના વિકાસ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો। યુદ્ધનો વહેલામાં વહેલી તકે અંત લાવવા પર ભાર મૂક્યો। મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ एक्स पर पोस्ट करी हती। पोस्टમાં ઈરાને યુએઈ પર કરેલા હુમલાની નિંદા કરી। હુમલાઓમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો। તેમણે પોસ્ટમાં લખ્યું કે યુએઈના રાષ્ટ્રપતિ મારા ભાઈ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે વાત કરી। યુએઈમાં રહેતા ભારતીયોની સંભાળ રાખવા બદલ તેમનો આભાર માન્યો। આ મુશ્કેલ સમયમાં ભારત યુએઈ સાથે એકતામાં ઊભું છે। અમે તણાવ ઓછો કરવા, પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને સમર્થન આપીએ છીએ।